હેલો વ્યુઅર્સ, શ્રાવણ મહિનો આવે એટલે ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ કહેવાય અને બધા લોકોના ઘરમાં અલગ અલગ ડિશ બનતી જ હોય છે. તો રક્ષાબંધન માટે બધાને ભાવતી તેવી કેસર કાજુ કતરી એકદમ સિમ્પલ રીત અને પરફેક્ટ માપ સાથે બનાવીશું. તેના માટે મેં અહીં 250 ગ્રામ આખા કાજુ લીધેલા છે. તેને 1 કલાક પાણીમાં પલાળી લેવાના છે. અને કાજુ કતરી છે તે બે રીતે થાય છે. એક કાજુ પલાળીને થાય છે અને બીજી રીતે કાજુનો ભૂકો કરીને થાય છે. હવે કાજુ 1 કલાક પછી પલળી ગયા છે. તેને હાથેથી ધોઈ તેનું પાણી કાઢી લેવાનું છે અને બીજું પાણી એડ કરી ફરી કાજુને ધોઈ લેવાના છે. અને કાજુ કતરી કાજુનો ભૂકો કરીને બનાવતા હોય તો એક કડાઈમાં 100 ગ્રામ ખાંડ લઈ 2 તારની ચાસણી કરી તેમાં કાજુનો ભૂકો એડ કરી દેવાનો છે અને તરત જ કાજુ કતરીનું મિશ્રણ છે તેને ગેસ પરથી ઉતારી લેવાનું છે. અને હું કાજુ પલાળીને કરું છું. તો કાજુ છે તે બંને પાણીથી ધોવાઈ ગયા છે. કાજુને મિક્સર જારમાં કાઢી લેવાના છે અને પલ્સ મોડ પર સ્મૂથ પેસ્ટ કરી લેવાની છે. આ રીતે કરવાથી કાજુમાં રહેલું ઓઇલ છે તે છૂટું નથી પડતું, નહીતર એકદમ કાજુ છે તે ગરમ થાય તો તેનું ઓઇલ છે તે છૂટું પડવા લાગે છે. અને વચ્ચે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સરમાં પીસી લેશું. તમે જોઈ શકો છો કે કાજુની સ્મૂથ પેસ્ટ થઈને તૈયાર છે. હું તમને હાથમાં લઈને બતાવું તે રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને કાજુની પેસ્ટ બાઉલમાં કાઢી લેવાની છે. ત્યારબાદ 250 ગ્રામ કાજુ લીધા છે તો 200 ગ્રામ ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણને 20 થી 25 મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનું છે. 20-25 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ખાંડ છે તે મેલ્ટ થઈ ગઈ છે. ત્યારબાદ કાજુ કતરીનું મિશ્રણ એક કડાઈમાં લઈ લેવાનું છે અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે. સતત હલાવતું રહેવાનું છે, નહીંતર કાજુ કતરીનું મિશ્રણ છે તે નીચે બેસી જશે. અને કાજુ પલાળ્યા હતા અને ખાંડ એડ કરી તે બંનેનું પાણી બળી જાય અને મિશ્રણ ઘટ થવા લાગે ત્યાં સુધી સતત હલાવતું રહેવાનું છે. અને કડાઈમાં કાજુ કતરીનું મિશ્રણ એડ કર્યા પછી 10 મિનિટ થાય અને મિશ્રણ ઘટ થવા લાગે ત્યાર પછી પલાળેલું કેસર એડ કરી દેવાનું છે અને સાથે મિક્સ કરતું જવાનું છે. કાજુ કતરી 30 થી 35 મિનિટમાં તૈયાર થઈ જાય છે. કાજુ કતરી થવા આવે એટલે છેલ્લે ઘી એડ કરી દેશું, જેથી કરી કાજુ કતરીમાં શાઇન આવે. હવે તમે જોઈ શકો છો કે કાજુ કતરી છે તે થવા આવી છે અને તે પેનને પણ ચોટતી બંધ થઈ ગઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જેમ કાજુ કતરીનું મિશ્રણ મિક્સ કરશું તેમ તે સાથે સાથે ફરતું દેખાય છે. હવે કાજુ કતરીનું મિશ્રણ તૈયાર છે. તે ઠંડુ થાય ત્યાર પછી હાથે કે બટર પેપરથી મસળી લેવાનું છે. અહીં મેં કાજુ કતરી વણવા માટે ચોપર લીધેલું છે. તેને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને વેલણને પણ ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરી કાજુ કતરી છે તે તેમાં ચોટશે નહીં. આ રીતે કાજુ કતરીને હાથેથી પ્રેસ કરી વણી લેવાની છે અને તમારે જે રીતની જાડી કે પતલી જોતી હોય તે રીતે વણી શકો છો. કાજુ કતરી વણાઈ જાય ત્યારબાદ તેની સાઇડ્સ છે તે કટ કરી લેવાની છે અને સ્ક્વેર કરી લેવાનું છે. હવે કાજુ કતરી સ્ક્વેર થઈ ગઈ છે, તેમાં ચાંદીનો વરખ લગાવી દઈશું. ચાંદીનો વરખ લગાવો તે ઓપ્શનલ છે, જો તમારી પાસે અવેલેબલ ના હોય તો પણ ચાલે. આ રીતે કાજુ કતરીને ચાંદીનો વરખ લગાવી તૈયાર કરી લેશું. ત્યારબાદ ફૂટપટ્ટી લઈ ચપ્પુ વડે ઊભા અને આડા કટ લગાવી દેવાના છે અને કાજુ કતરીનો શેપ આપી દેવાનો છે. તે વખતે ચપ્પુ ચોટતું હોય તો તેની ઘીથી ગ્રીસ કરી લેવું, જેથી કરી કટ કરતી વખતે ચપ્પુ છે તે ચોટશે નહીં. કાજુ કતરી કટ થઈને તૈયાર છે. તેને
સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આ જ માપ સાથે તમે પણ તમારા ઘરે આ રક્ષાબંધન પર કાજુ કતરી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી જ નવી રેસીપી સાથે ફરી પાછા મળીશું.